હાઈવે પર કારમાં દારૂનો જથ્થો લઈ જતા બે બુટલેગરો ₹4.50 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા। 31 પહેલા બુટલેગરો સામે પોલીસની લાલાક। સેલવાસથી દારૂ ભરાવનાર એક ઇસમ વોન્ટેડ। 31ની ઉજવણી કરવા બુટલેગરો સંઘ પ્રદેશમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા નિત નવા પ્રયાસો કરે છે, જેની સામે પોલીસે પણ લાલાક કરી છે। ત્યારે પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે રેટલાવ ચોકી સામે હાઈવે પર વોચ ગોઠવી હતી। તે દરમિયાન ક્રેટા કાર નંબર GJ03KH 4592 આવતા પોલીસે રોકી હતી, જેમાં તપાસ કરતા દારૂની બોટલ નંગ 168 જેની કિંમત ₹40,560નો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે જમનાલાલ ગણેશલાલ કીર અને દીપક ચિત્તરમલ કીર બંને રહેવાસી કામરેજ સુરત મૂળ રહેવાસી રાજસ્થાનને ઝડપી પાડ્યા હતા અને આ દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા સુરેશ લાખાજી ગુર્જર રહેવાસી નરોલી સેલવાસનાએ દારૂ ભરી આપતા પોલીસે તેને વોન્ટેડ બતાવ્યો હતો અને દારૂનો જથ્થો, કાર, મોબાઈલ સહિત કુલ ₹4.50 લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।